નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.4નો ત્રીજો દાખલો ભાગાકાર કરો આપણે જોવાના છે. આ જે પ્રેક્ટિસ વર્ક છે જૂન 2024માં નવી આવેલી છે અને એના આગળના દાખલા છે એનું મેં પ્લેલિસ્ટ બનાવેલું છે. તો એક વખત તમે ન જોયું હોય તો અવશ્ય એ પ્લેલિસ્ટ જોઈ લેજો. ખૂબ જ દાખલા સરળ રીતે તમને ગણાવેલા છે, તરત જ તેમને ખ્યાલ આવી જશે. ઓકે, ચલો અહીં જુઓ. 5.5 ભાગ્યા 1.1. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો આવું જોવું એટલે ગભરાઈ જાય, સાલી કોઈ ખ્યાલ આવતો નથી. પણ રિયલમાં આવા દાખલામાં કંઈ હોતું નથી. હું તમને ગણીને બતાવું એટલે ખ્યાલ આવશે. ચલો, સિસ્ટમ એના જ પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 વડે ભાગી દેવાના. પોઈન્ટને દૂર કરો એટલે 55 થઈ જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો ભાગાકારના ગુણાકાર કરીશું આપણે. બરાબર, એમ કરો ને, ગુણાકાર નથી કરવા. આ એમના એમ રાખીએ. આને પોઈન્ટ દૂર કરવો હોય તો શું થશે? આને પોઈન્ટ દૂર જ કરી નાખીએ સાથે. તો આને દૂર કર્યો એ રીતે આને દૂર કરી દઈએ. બરાબર, તો પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 વડે ભાગો. પોઈન્ટ દૂર થાય એટલે 11 થઈ ગયા. બરાબર, હવે રકમ બની અસલ આપણા માટે. તો જે પહેલી સંખ્યા છે એમના એમ રાખીશું આપણે. એ તો ક્યારેય હલાવતા. ભાગાકારનો ગુણાકાર કરીશું. અહીં ભાગાકારનો ગુણાકાર થાય એટલે આ વ્યસ્ત થઈ જાય તો 10 ઉપર જશે, 11 નીચે આવશે. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, બાકી જવાબ લખી દેવાનો. તો 10 ગયા, 10 ગયા, 11 પંચો 55. ઉપર શું વધ્યું? એકલા 5 વધ્યા, નીચે કંઈ નહીં. તો જવાબ શું આવ્યો? 5. તો પહેલા દાખલામાં વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવે? 5 આવે. બોલો, ઇઝી છે કે નહીં? ચલો આ જોઈએ. પહેલાં બરાબર કરી દઈએ. પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 વડે ભાગવાના. પોઈન્ટ જતો રહે એટલે 81 થઈ ગયા. અહીં ભાગાકારના ગુણાકાર અત્યારે હાલ નહીં, ભાગાકાર જ રાખવાના, કારણ કે પોઈન્ટ દૂર કરીએ પહેલાં. અહીં પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 વડે ભાગી દઈએ. અહીં પોઈન્ટ જાય એટલે 9 આવે. ઓકે, 81 ભાગ્યા 10 પહેલી સંખ્યા એમના એમ રાખવાની. ભાગાકારના ગુણાકાર કરવાના. ગુણાકાર કરો એટલે આનો વ્યસ્ત થઈ જાય, 10 ઉપર જશે અને 9 નીચે આવશે. 9 9 81 થશે. 10 10 ઉડી ગયા તો શું પડી રહ્યું? 9. તો કેટલો જવાબ આવ્યો? બીજામાં 9 આવ્યો. ચલો ત્રીજાની રકમ લખી દઈએ. 3.25 ભાગ્યા 0.5. ચોથો 12.5 ભાગ્યા 2.5. ઓકે, ચલો. પોઈન્ટ પછી બે આંકડા એટલે 100 વડે ભાગવાનો આપણા નિયમ પ્રમાણે. અહીં પોઈન્ટ જતો રહે એટલે 325 થશે. ભાગાકાર એમના એમ રાખીએ. પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 વડે ભાગીએ. પોઈન્ટ જતો રહે એટલે 5 થઈ જાય. પહેલી સંખ્યા એમના એમ 325 ભાગ્યા 100 કરી દઈએ. ભાગાકારના ગુણાકાર કરીએ એટલે આ સંખ્યા વ્યસ્ત થઈ જાય, 10 ઉપર જાય અને 5 નીચે આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો અહીં તો શૂન્ય શૂન્ય. ઓકે, અહીં પાંચે, અહીં છેલ્લો 5 છે એટલે પાંચે ભાગ ચાલશે. તો 5 એકા 5, આ 32 છે એટલે 5 છંગ 30. 32માં 30 જાય એટલે 2 વધશે અને ઉપરથી પાંચડો ઉતારો એટલે 25. તો પોચે 25. તો કેટલા આવ્યા ઉપર? 65. નીચે કેટલા વધ્યા? 10. આપણને ખબર છે એક શૂન્ય એટલે 1 પોઈન્ટ કાપો એટલે 6.5. તો ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 6.5. ચલો ચોથો જોઈ લઈએ. અહીં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 વડે ભાગી દઈએ તો ઉપરની સંખ્યા થશે 125 થશે. ભાગાકાર એમના એમ રાખીએ. પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 વડે ભાગી દઈએ. પોઈન્ટ જતો રહે એટલે 25 એમના એમ. હવે 125 ભાગ્યા 10 પહેલી સંખ્યાને આપણે એમના એમ જ લખીએ છીએ. ભાગાકારના ગુણાકાર કર્યા. જેવા ગુણાકાર કરો એટલે આનું વ્યસ્ત થઈ જાય, 10 ઉપર જશે ને 25 નીચે આવશે. 25 પંચો 125 થશે. 10 10 ઉડી ગયા, કશું નહીં એટલે એટલું કેટલા વધ્યા? 5 વધ્યા, બીજું કંઈ વધ્યું નથી. ચલો 4 દાખલા પૂરા થઈ ગયા. પાંચમું લખી દો. પાંચમું છે 6.25 ભાગ્યા 0.25. છઠ્ઠો છે 2.56 ભાગ્યા 1.6. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો પોઈન્ટ પછી બે આંકડા એટલે કેટલા વડે ભાગીશું? 100 વડે ભાગીશું. ઉપરનો પોઈન્ટ કાઢો એટલે 625 થશે. ભાગાકાર એમના એમ રહેશે. પોઈન્ટ પછી બે આંકડા એટલે 100 વડે ભાગીશું. પોઈન્ટ જતો રહે એટલે 25 થઈ જશે. પહેલી સંખ્યા 625 ભાગ્યા 100 એમના એમ લખીશું. અહીં ભાગાકારના ગુણાકાર કરીશું તો આનો વ્યસ્ત થશે. તો 100 ઉપર જાય અને 25 નીચે. હવે અહીં જુઓ તો 100 તો ઉડી ગયા છે.
અહીં પાંચડો છે એટલે 25 ભાગ તો ચાલતો જ હશે, પણ તમને લાગે સાહેબ આવો ભાગાકાર ના આવડે તો તમારે કશું કરવાનું નહીં, છેલ્લા પેજ ઉપર કરી દેવાનું 625 ભાગ્યા 25, 25 દુ 50, 2 શૂન્ય એટલે 2, 6માંથી 5 જાય એટલે 1, ઉપરથી 5 એટલે 25 પંચો 125, તો 25 કેટલા આવ્યા? 25 આવ્યા, તો અહીં 25 કરી દઈએ તો કેટલો જવાબ આવ્યો? 25 પાંચમાં. ચલો છઠ્ઠો લઈ લો. હવે પોઈન્ટ પછી બે ઓકડા એટલે 100 વડે ભાગી દો, પોઈન્ટ જતો રહેશે એટલે 256 થશે, ભાગાકાર એમના એમ થશે, પોઈન્ટ પછી એક ઓકડો એટલે 10 થશે, પોઈન્ટ જતો રહે એટલે 16 સંખ્યા થશે. 256 ભાગ્યા 100 એમના એમ લખીશું પહેલી સંખ્યા. અહીં ભાગાકારના ગુણાકાર કરો એટલે આ વ્યસ્ત થઈ જાય, 10 ઉપર જાય 16 નીચે આવે, શૂન્ય શૂન્ય. હવે 256 છે વિદ્યાર્થી મિત્રો, તો 16 ગુણ્યા 16 કરો એટલે 256 આવે, તો અહીં કેટલા આવશે? 16. 16 ભાગ્યા 10 આવ્યા, શૂન્ય છે તો 1 પોઈન્ટ કાપો. હંમેશા વિદ્યાર્થી મિત્રો ગણિત તમને સારું ક્યારે આવડે? તો જ્યારે તમને ઘડિયા આવડે, પછી 2નો વર્ગ 2 થાય, 3નો વર્ગ 9 થાય, 4નો વર્ગ 16 થાય, 5નો વર્ગ 25 થાય, એવું 25 સુધી આવડવું જોઈએ. તો જો અહીં કામમાં આવ્યું 25નો વર્ગ 25 થયો, અહીં 16નો વર્ગ 256 થયો. એટલે હંમેશા જેનું ગણિત સારું હોય એને ઘડિયા તો આવડવા જ જોઈએ. બાકી તમે પરીક્ષામાં તમારો સમય પણ નહીં બચે અને બહુ સમય ખાઈ જશે, ટાઈમ બહુ જતું રહેશે. જેના લીધે કેટલાક વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે સાહેબ મારે તો પેપર રહી ગયું, પેપર લોબું હતું, પણ રિયલમાં એવું હતું નહોતું. તમે એ પ્રકારની પ્રેક્ટિસ જ કરી હોતી નથી ને. જે ઘડિયા તો પહેલાં પ્રાથમિકતા છે એની, બરાબર. 2 દાખલા મેં લખ્યા છે. ચલો અહીં જુઓ. અહીં પોઈન્ટ પછી એક ઓકડો એટલે 10 વડે ભાગવું, પોઈન્ટ જતો રહે એટલે 91 થઈ જશે, ભાગાકાર એમના એમ થશે, પોઈન્ટ પછી એક ઓકડો એટલે 10 વડે ભાગવું, પોઈન્ટ જતો રહે એટલે 13 થઈ જશે. 91 ભાગ્યા 10 એમના એમ રહેશે, ભાગાકારના ગુણાકાર કરવું એટલે આ વ્યસ્ત થશે, 10 ઉપર જશે અને 13 નીચે આવશે. 10 10 જતા રહે. 13 ભાગ્યા 91, તો 13 સીતો 91. આ ઘડિયા તમને આવડતા હોય તો જ તમને દાખલા આવડે, બાકી આવડશે નહીં. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 7 જવાબ. ચલો અહીં જુઓ. અહીં પોઈન્ટ પછી એક ઓકડો 10 વડે ભાગી દઉં, પોઈન્ટ જતો રહે એટલે ઉપરની સંખ્યા 765 બનશે, ભાગાકાર એમના એમ, પોઈન્ટ પછી 2 ઓકડા છે તો 100 વડે ભાગીશું, ઉપર પોઈન્ટ જતો રહે એટલે 15 થઈ જશે. 765 ભાગ્યા 10 પહેલી સંખ્યા એમના એમ રાખીશું, ભાગાકારના ગુણાકાર કરીશું, જેવા ગુણાકાર કરો એટલે આનો વ્યસ્ત થઈ જાય, 100 ઉપર જશે અને 15 નીચે આવશે. તો અહીંથી શૂન્ય જશે અને શૂન્ય જશે. 15 ભાગ ચાલે. કઈ રીતે હું તમને સમજાવું? પાછળ ભાગાકાર ના કરવો હોય તો પણ આવડે. 15 અને ઘડિયો બોલવાનો તો 15 પંચો 75, બરાબર. એટલે 76 છે અને 75 એટલે 1 વધ્યો અને ઉપરથી પાંચડો ઉતારો એટલે 15 થયા, એટલે 15 એકા 15. તો 51 આવ્યા વિદ્યાર્થી મિત્રો. તો 51 ગુણ્યા 10 તો 510 જવાબ આવ્યો, બરાબર. નીચે તો કંઈ વધ્યું નથી એટલે પૂરું થઈ ગયું. તો જવાબ કેટલો આવશે? 510. 8 દાખલા ગણ્યા, 9મો છેલ્લો દાખલો બાકી છે. ચલો લઈ લઈએ. $30.94 ભાગ્યા 0.7. એટલે મારે લખવામાં ભૂલ થઈ ગઈ, ઉભારો. 30.94 ભાગ્યા 0.7. ઓકે. અહીં શું કરવાનું? પોઈન્ટ પછી 2 ઓકડા છે એટલે 100 વડે ભાગી દઈએ, પોઈન્ટ જતો રહે એટલે 30.94 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર એમના એમ થશે, પોઈન્ટ પછી એક ઓકડો એટલે 10 વડે ભાગો, પોઈન્ટ જતો રહે એટલે 7 લખી દો, કારણ કે 0નું કોઈ મહત્ત્વ નથી. 30.94 ભાગ્યા 100 પહેલી સંખ્યા એમના એમ લખીએ છીએ આપણે, ભાગાકારના ગુણાકાર કરી દો, 10 ઉપર જશે અને 7 નીચે આવશે, કે વ્યસ્ત કરી દો. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો 394 ભાગ્યા 7, જો હું આ તમને ડાયરેક્ટ ઉડાડતા શીખવાડો. અહીં 30 બનશે એટલે 7 ચોક 28, 30માંથી 28 જાય એટલે 2 વધ્યા, ઉપરથી 9 ઉતારો એટલે 29 થયા. પાછું 29 છે એટલે 7 ચોક 28 થશે, 7 ચોક 28, 29માંથી 28 જાય એટલે 1 વધે અને ઉપરથી ચોગડો ઉતારો એટલે 14 થાય, એટલે 7 દુ 14. બોલો 442 આવ્યા. આ ભાગાકાર આપણે પાછળ કરવા જઈએ તો એક તો ભાગાકાર કરવાનો, પાછો ભાગાકાર કરીને પત્તું ફેરવવાનું, પાછો અહીં જવાબ લખવાનો અને પછી આગળ પ્રોસેસ કરવાની. તો આ કેટલી ઇઝી રીત છે. એટલે આવી ટેકનિક તમને આવડવી જોઈએ. ઉપર 442 વધ્યા, નીચે 10 વધ્યા, ઉપર
શૂન્ય અહીં ઉપર નીચે શૂન્ય છે એટલે 1 પોઈન્ટ કાપો તો 44.2 જવાબ આવશે. ઓકે. વિદ્યાર્થી મિત્રો ચોથો અને પાંચમો દાખલો પૂરો કરી લઈએ. બરાબર છે. શું કહે છે? એક કાર 1.5 લીટર પેટ્રોલમાં 24 કિલોમીટર અંતર કાપે છે. તો આ કાર 1 લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર અંતર કાપો? 1.5 લીટર હોય તો 24 કિલોમીટર કાપે છે. તો 1 લીટરમાં તો એના કરતાં ઓછું જ કાપવાની છે, એટલે જવાબ 24 કિલોમીટર કરતાં ઓછો આવશે, આપણને ખબર છે. તો અહીં લખીએ 1.5 લીટર હોય તો 24 કિલોમીટર અંતર કાપો. તો 1 લીટર પેટ્રોલ હોય તો કેટલું અંતર કાપો? તો શું થશે? આ એક ઉપર જશે, 1.5 નીચે આવશે, ગુણ્યા 24 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ ભાગાકાર જ થયો. કઈ રીતે જુઓ? આ 24 એકા 24 ભાગ્યા 1.5 છે, તો હું આ રીતે લખી દઉં. તો આવા દાખલા તો આપણે શીખી ગયેલા છીએ. બરાબર. બસ એ જ રીતે કરવાનું છે. 24 એમના એમ ભાગાકાર એમના એમ રાખીએ અને આ પોઈન્ટ કાઢો એટલે ઉપર 15 અને નીચે કેટલા આવશે? 10 આવશે. બરાબર. બાકીનું અહીં ગણું છું. 24 એમના એમ ભાગાના ગુણ્યા ઉપર કેટલા જશે? 10, નીચે કેટલા આવશે? 15. બસ છેદ ઉડાડો તો 5 દુ 10, 5 તરી 15, 3 અઠ્ઠો 24, 8 દુ 16 કિલોમીટર આવ્યો ને. 24થી ઓછો જવાબ આવે 16 કિલોમીટર. આટલા લખીને મૂકી નથી દેવાનું. અહીં શું કહે છે? 1 લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર અંતર કાપે? તો અહીં લખવાનું જવાબ, આ લખવું બહુ જરૂરી છે. 1 કિમી, 1 લીટર, કિમી નહીં, 1 લીટર પેટ્રોલમાં 16 કિલોમીટર અંતર કાપે. એના રીતે બોક્સ બનાવી દેવા કે તમારા સાહેબ જ્યારે જોશી એટલે નજર પહેલી આ પડશે, એટલે અંદર જોવા રહેશે નહીં. ઓકે. એટલે આ રીતે. ચલો પાંચમો પૂરો થયો, છઠ્ઠો બાકી છે. સોરી, પાંચમો આવ્યો, ચોથો પૂરો થયો. આ છેલ્લો દાખલો છે તમારા સ્વાધ્યાયનો. એક કોઠીમાં 46.5 કિલોગ્રામ ઘઉં ભર્યા છે. જો દરરોજ 1.5 કિલોગ્રામ ઘઉં તેમાંથી કાઢીએ તો કોઠીમાંના ઘઉં કેટલા દિવસ ચાલશે? તો ભાગાકાર કરવાનો છે. તો કોઠીમાં 46.5 કિલોગ્રામ ઘઉં છે. દરરોજ 1.5 કિલોગ્રામ ઘઉં કાઢીએ છીએ તો કેટલા દિવસ? તો દિવસ બરાબર દિવસની સંખ્યા બરાબર 46.5 ભાગ્યા 1.5. આપણે જેમ ગણીએ એમ જ ગણવાનું. પોઈન્ટ પછી કેટલા આંકડા? 1, તો 10 વડે ભાગી દઈએ તો આ પોઈન્ટ કાઢો તો 465. ભાગાકાર એમના એમ રાખીએ. પોઈન્ટ પછી કેટલા આંકડા? 1, તો 10 વડે ભાગો, ઉપર કેટલા રહેશે? 15. તો 465 ભાગ્યા 10, ભાગાકારના ગુણાકાર કર્યા તો 10 ઉપર જાય અને 15 નીચે આવો. વ્યસ્ત કરવા પડ્યું. 10 10 ઉડી ગયા. 465 ભાગ્યા 15 તો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, તો 15 તરી 45. 46માંથી 45 જાય એટલે એક વધે, ઉપરથી 5 વડે ઉતારે 15, તો 15 એકા 15. તો શું આવ્યું? 31 દિવસ આવ્યા. તો આટલું લખીને છોડી નથી દેવાનું. કોઠીમાંના ઘઉં કેટલા દિવસ ચાલશે? તો અહીં લખવાનું જવાબ બરાબર કોઠીમાંના ઘઉં 31 દિવસ ચાલશે. આ લખવું બહુ જ જરૂરી છે. અને પછી ઉપર આ રીતે ચોરસ બનાવી દેવાનું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સ્વાધ્યાય 2.4 છે પૂરો થાય છે.